નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે કનારાભાઈ. દિનેશભાઈ કનારા આજ મારી સાથે લાઈવ જોડાયા છે. મગફળીમાં હાલના સમયમાં જેટલી ઉંમરલાયક મગફળી થઈ છે, કેટલા રોગ આવે છે, ક્યાં ક્યાં રોગ આવે છે અને શું માવજત કરવી જોઈએ, એક કૃષિ નિષ્ણાંત તરીકે છે અને એનો અનુભવ છે, ફિલ્ડનો અનુભવ છે, એનો ઓફિશિયલી અનુભવ છે, દવા માર્કેટનું બધું જાણે છે. હું આજે તમને દિનેશભાઈ કનારા જોડે મળાવું, તમને વાત કરાવું અને તમે જે ખેતીમાં મગફળી જોઈ રહ્યા છો એના માટે રોગ છે, શું છે, કઈ રીતે છે, આખી વાત દિનેશભાઈ તમને સમજાવશે. જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ. જય શ્રી કૃષ્ણ જોગલભાઈ. મજામાં? મજા હો. હવે મારે તમને એ પૂછવું છે, હાલના બધા ખેડૂતો થોડોક વરસાદ પડ્યો તો એવું કહે છે કે આ પીળી પડી ગઈ છે અને એકદમ એ બધા ખેડૂતોને પીળી મગફળી બહાર કાઢવી છે, કાળી થઈ જાય એવું છે, તો એના માટે તમે શું કહો છો સજેશ આપશો? જોગલભાઈ, અત્યારે જે મગફળી પીળી પડી છે એ સતત વરસાદી હવામાનના લીધે છોડવો જમીનમાંથી કઈ ના લઈ શકે એટલે લોહ તત્વની ઉણપ બતાવે. સાદી રીતે અત્યારે એના એક સોલ્યુશન માટે લીંબુના ફૂલ પંપે 10 ગ્રામ અને ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી જે આવે છે એ પંપે 70 થી 80 ગ્રામ પ્રમાણે નાખી અને ખેડૂતો છંટકાવ કરશે એટલે પીડાશનો જે પ્રશ્ન છે એ ઓછો થઈ જશે અથવા તો દૂર થઈ જશે. સમજ્યા? કોક ખેડૂતને માનો કે લાંબા સમયથી કદાચ પીડાશ હોય ને તો એની અંદર કંઈક વિચારવું પડે. અચ્છા, પછી પીડા થવાની સાથે આમ કે મગફળી અમુક છોડ હુકાઈ જાય છે, તડકો પડે ને એટલે સુકાઈ જાય છે, આનું શું કારણ હોય છે અને એના માટે શું ઈલાજ? હવે એમાં નાથાભાઈ આપણે સુકાવા માટે બે વસ્તુ, તડકો પડે પછી જે સુકાય ને એક ફૂગના લીધે હુકાય અને બીજું જે આપણે મુંડા સફેદ ધેણ જેને કહેવાય એ કદાચ મુંડા જો જમીનમાં હોય અને જેવો તડકો પડે ને એ મૂળ પાસે ડંખ મારે તો એના લીધે હુકાતું. એટલે આ બે માંથી પેલા તો નક્કી કરવાનું કે સુકાય છે શેના લીધે. જો ફૂગના લીધે સુકાતું હોય તો સુકારો છે. અત્યારે જે ઈ પરિસ્થિતિ ઓકે, હા, ઈ સુકારાનો જે પ્રશ્ન છે એ સુકારાના પ્રશ્ન માટે થઈ અને સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ નામના જે જૈવિક બેક્ટેરિયા આવે છે એને ખેડૂતોએ 2 વીઘે કિલો પ્રમાણે છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને ઉડાડવાનું થાય. માનો કે કોઈને સુકારો વધારે હોય તો એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ નામે ટેકનિકલ જે બજારમાં મળે છે એ 20 ml પ્રમાણે અથવા તો એક ઝુકી કરીને ઓર્ગેનિક ફૂગનાશક આવે છે ઈ પંપે 50 ml પ્રમાણે ઘાટો છંટકાવ કરવાથી એની અંદર બ્રેક મળશે અથવા તો એ સુકારો જે છે એ નવો સુકારો થતો અટકશે. અચ્છા, હવે તમે વાત કરી છે કે મુંડાની, તો મુંડાનો બી અમને કહી દો. મુંડાનો બી ત્રાસ તો છે, ખેડૂતો કહે છે મુંડા, પણ એ બહુ એમ કે હેવી થઈ ગયા છે, મરે એવું નથી. કેમ અમુક આપણે ઓલ આઉટ છાંટીએ અને ઓલ આઉટ નહીં, અમુક મચ્છરો કેમ આમ કોઈ માર ઝીલે નહીં એવા થઈ ગયા છે, તો એનું શું કરવું? ટૂંકમાં હાદી ભાષામાં રીઢા થઈ ગયા છે એમ કહેવાનો મતલબ છે તમારો. એમાં એક વસ્તુ એવી છે કે મુંડાની જે અવસ્થા સાઈઝ છે, મુંડા નાના હોય ત્યારે એનું મારણ કરીએ તો આપણને પરિણામ સારું મળે. પછી મુંડા પ્લાસ્ટિક જેવડા આંગળી આકારના અંગૂઠા જેવડા મોટા થઈ જાય અને પછી આપણે એને મારવા જઈએ તો એ તો સ્વાભાવિક વાત છે કે એ તાકાત વાળા થઈ ગયા હોય, ત્યાં દવાઓ ઓછી કામ કરતી હોય. પણ અત્યારે જે ખેડૂતોને પ્રશ્ન એવું છે કે મારે મુંડા આવશે તો એવા ખેડૂતોએ આ વાતાવરણની અંદર મેટારાઇઝમ એનિસોપ્લી નામનું જે જૈવિક કીટનાશક આવે છે એ 2 વીઘે કિલો પ્રમાણે છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને આ વાતાવરણની અંદર ઉડાડી દેશે એટલે એ કીટનાશક છે એ મુંડાના શરીરમાં જશે અને એની પાચન ક્રિયાને વીખી નાખશે અને મુંડો ધીમે ધીમે 6-7 દિવસમાં કાળો પડી જશે. અચ્છા, તો એ કંટ્રોલ થઈ જશે? હા, થઈ જશે, પણ વહેલું જાગવું પડશે. ઓકે, પછી હવે બીજો નંબર છે, અત્યારે ઘેડ વિસ્તારમાં પાણી બહુ ઘણી બધી અસર થઈ, બહુ વરસાદી અસર થઈ, કેમિકલ અસર. હું જો આ તમારે એક સાઈડમાં વિઝ્યુઅલ ચલાવું છું, મારા મિત્ર સાગર જોશીને કહું છું વિઝ્યુઅલ ચલાવે. આ મગફળી એવી લાગે છે, તમે જોવો તો એમ લાગે કે આ નાબૂદ થઈ ગઈ છે, આ ઘેડ વિસ્તારની મગફળી છે. હવે આ મગફળી એવું ઊભું છે, હવે આમાં દવા દારૂ કરવાથી દેશી ભાષામાં કહું તો જીવન થશે અથવા આમાં ટાઈમ બગાડવો, ખર્ચો કરવો યોગ્ય છે? તમને શું લાગે? જોગલભાઈ, એક વાત કરું તો મગફળી છે એ થોરની જાત છે, જેવું તેવું પાણી તો એને નડે જ નહીં અને ઘેડ વિસ્તારના બધા ખેડૂતો એ મગફળી પકવે છે, આપ પણ જાણો છો. આ વર્ષે લાંબા સમયગાળા માટે પાણી રહ્યું કે 5-6 દિવસ માટે એ 6-7 ગામોમાં જે પાણી રહ્યું એના લીધે થઈને મગફળી જે છે એ વધારે પાછી પડી છે. એની અંદર કદાચ જો વ્યવસ્થિત વરાપ થઈ જશે અને જેને ઘાટું વાવેતર છે તો એની અંદર સુધારો થઈ જશે
અમુક મગફળી સાવ ફેલ થઈ ગઈ છે કે તમે જેમ કહો છો કે અમુક કેમિકલની પણ અસર હોઈ શકે કે જે હાવ સુકાઈ જ ગઈ છે ત્યાં તો કંઈ વિચારવાનું નથી. પણ જે લોકોને ઘાટું વાવેતર છે અને અમુક ટકા સુકાણી અમુક ટકા સારી છે ઈ ખેડૂતો જે છે એની માવજત કરશે તો એની અંદર પરિણામ મળી શકે. પણ આખતર મગફળી છે, અમારે એક મિત્ર છે રામભાઈ સુસર, એ બહુ કહેતા હોય કે હવે આ મગફળી દેખાય ડોલરિયા જેવી પણ આમાં કઈ ઉતરતું નથી અંદર, આમ રૂડી રૂપારી લાગે, તો કઈ આંગા બેસે એવું કઈ થાય ખરું તમારી નજરમાં? રાસાયણિક કોઈ દવા આપવામાં આવે, ખાતર નાખવામાં આવે, શું ઈલાજ? એના માટે થઈ અને વસ્તુ એ છે કે ક્યારેક છોડવો છે ને વિકાસ પકડી લેતો હોય છે, ઉત્પાદન અવસ્થા ભૂલી જતો હોય છે. તો એવી પરિસ્થિતિની અંદર જે ખેડૂતને એમ લાગે કે મારી મગફળી છે એમાં જે જારીનું વાવેતર છે એ મુજબ વિકાસ વધી જાય છે, તો એવા ખેડૂતોએ મેપિક્વેટ ક્લોરાઇડ કરીને બજારમાં ટેકનિકલ મળે છે, એને 30 થી 35 ml પ્રમાણે, અથવા તો પેક્લો બુટાજોલ કરીને એક ટેકનિકલ બજારમાં મળે છે, એને 5 ml પ્રમાણે, અથવા તો મેપિક્વેટ ક્લોરાઇડ અને સાયક્લાનિલાઇડ નામનું ટેકનિકલ જે છે એ બજારમાં આવે છે, એને પંપે 10 ml પ્રમાણે, આ ત્રણમાંથી કોઈ પણ એક એનો ઉપયોગ કરી શકે અને એનો છંટકાવ કરશે તો એને સુયાની બાબતમાં તમે જે આંગાનું કહો છો એમાં પરિણામ મળશે. પછી આ વિકાસ વધી જાય, વિકાસ ઘટી જાય, કંટ્રોલ કરવું પડે, એવું બધું પોસિબલ છે? એવું કરવું જરૂરી છે મગફળીમાં? ઘણા દવા છાંટે તો બહુ વધી ગઈ, બોલો. કારણ કે આપણી જે કુદરતી વાતાવરણ છે એ આપણા કંટ્રોલમાં નથી, એટલે અમુક વાતાવરણની અંદર છોડનો વિકાસ જે છે એ વધી જતો હોય એવું અનુકૂળ હવામાન હોય તો આ જે બધી વસ્તુ છે, વિકાસ અટકાવવો અથવા વિકાસ વધારવો, આ બધી વસ્તુ જે છે એ આપણે આપણી રીતે પણ કરવી પડે. પછી આ માની લ્યો કે હું તો જાણું જોઉં છું મેટ્રો આ બધું હવામાનના નકશા જોતો હોય, હજી બી આપણે છે ને ઓગસ્ટમાં વરસાદ આવશે, મને એમ છે કે આ નૈઋત્ય ઓલું છે ને બંગાળની ખાડી વાળું, એ વરસાદ લાવશે. માની લો કે વધુ વરસાદ થાય તો શું સ્થિતિ થાય? હજી એના માટે કોઈ ઈલાજ કરો? મગફળી નુકસાન કરશે કઈ રીતું લે? અને જો વધુ વરસાદ થશે, વધુ વરસાદ થશે તો ફૂગના રોગો આવવાની શક્યતા વધે, જેમાં સફેદ ફૂગ ગણી શકાય, આપણે એ બાજુ રાતડીઓ કે રાતડીઓ ગણી શકાય. તો આ બધી જે પાનના ટપકાના જે રોગો છે એ આવવાની શક્યતા વધારે રહે, એટલે આપણે એનું આગોતરું આયોજન કરવું પડે. અચ્છા, પછી અમુક લોકો હજી એવું પ્લાન કરે, 2 વખત મગફળી હોય ગઈ હજી વાવી દે, તો કઈ એવી જાત છે કે હજી વાવી શકાય, સાહસ કરી શકાય? ખેડૂત તો છેલ્લે સુધી મૂકે નહીં, એને વિચાર વાવે છે. હા, ખાસ એક રીતે જોતા જોગલભાઈ અત્યારે સમય જતો રહ્યો છે, પણ કદાચ વાવેતર કરવું હોય તો હજી 24 નંબર અથવા તો રોહિણી મગફળી છે અથવા 37 નંબર મગફળી છે એનું વાવેતર કરે તો એમાં મહેનતમાંથી ના જાય. અચ્છા, પછી આ મગફળીના પાકમાં મારો એક પ્રશ્ન હતો, મગફળી 2 બાજુમાં ખેતર હોય, નાની મોટી, આપણે ગોગળ દેશી ભાષામાં કહેવાય ને, છેલ્લે મગફળી કાઢ્યાથી ખબર પડે કે આમાં ગોગળ નીકળી, આમાં એટલી, તો એવી પર્ટિક્યુલર સારો ઉત્પાદન આવે એના માટે કોઈ રાસાયણિક દવા ખાતર શું છે એવું કઈ કરું કે એક હરખું જ ઉત્પાદન આવે ખેડૂતોને? હા, એના માટે થઈ અને ધ્યાન રાખવું પડે. માનો કે તમારું એમ કેવું છે સુયા બહુ ઉતર્યા હોય પણ ગોગળ જ નીકળી થઈ હોય, સમજ્યા? એ એટલા માટે કે છોડને પૂરતું પોષણ જે તે સમયે ના મળે તો પણ એવું બને, અથવા તો વેલી પાકવા ના દે. અમુક ઉતાવળિયા ખેડૂ હોય કે ઝટ બીજું વાવી લેવું છે, જીરું વાવવાની ઉતાવળ થઈ જતી હોય તો વેલીએ કાઢી લે, તો આવું પણ બની શકે. પણ એની અંદર છોડ જે છે, પાક જે છે એ પાકવાના 20 કે 25 દિવસની વાર હોય અને એની અંદર જીબ્રેલિક એસિડ જે 40% છે ઈ પંપે 0.5 ગ્રામ અને એની સાથે એક રિફંડ કરીને જે પ્રોડક્ટ આવે છે પાવડર સ્વરૂપમાં, એને પંપે 40 ગ્રામ પ્રમાણે ઘાટો છંટકાવ કરવામાં આવે તો છેલ્લા 20 દિવસના સમયગાળાની અંદર પણ જે મોટા ભરાવદાર પોપટા છે એને ફૂલ ભરાવદાર કરી દેશે, અને જે ઝીણો પોપટો તમે કહો છો એની અંદર પણ ટૂંક સમયમાં દાણો ભરાવી અને આપણા જે ઉત્પાદનની અંદર એ વધારો કરી આપશે. અચ્છા, તમે એક મને એમ છે ખેડૂત જોડે સંકળાયેલા માણસ છે, તમારો અભ્યાસ બી ખેડૂત બધું, તમારી એપ છે, અમારા દર્શક મિત્રોને તમારી જે એપ્લિકેશન છે કઈ રીતે છે, માણસો શીખે તમારી એપ્લિકેશનમાં, એના માટે તમે શું કહેશો? કઈ રીતનું ચાલે છે, કઈ રીતે લોકોને લાભાલાભ છે? જોગલભાઈ, ખેડૂત મોલ કરી અને
પ્લે સ્ટોરની અંદર અમારી ખેડૂત મોલ નામની એપ્લિકેશન છે. આ ખેડૂત મોલ એપ્લિકેશન જે છે એ લગભગ સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જે કોઈ એની સાથે જોડાણા છે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી છે એને ખેતીને લગતી તમામ માહિતી જે છે એ આપે છે. ખેડૂતોને એમાં એના ફોટા એ મૂકી શકે, લાઈવ ચેટની અંદર એની અંદર વાત પણ કરી શકે. અમે એને જે કંઈ એક્સપર્ટ તરીકે ભલામણ કરીએ છીએ એ ભલામણ જે છે એ કદાચ માનો કે એને અગવડતા થતી હોય એમાં, તો એને કુરિયરના માધ્યમથી એના સુધી પહોંચાડવાની પણ અમે સગવડ કરીએ છીએ. અચ્છા, તો આ જે તમારી સુવિધા છે, માની લો કે કોઈ જુનાગઢનો છે, એક અમરેલીનો, ઉનાનો કોઈ ખેડૂત છે, ફોટો પાડીને મોકલે કે મારા ખેતરમાં આવો તડતડિયો છે કે રાતડ છે, ફલાણો છે, રોગ છે, તો તમારી ટીમ કઈ રીતે એક્શન? અમારી જે ટીમ છે એનો જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્ન જોઈ, એ પ્રશ્નના આધારે જે કોઈ આખી ટીમ છે એ બીએસસી અને એમએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલી ટીમ છે, એટલે કે નોલેજેબલ માણસ છે. એ પાક જોતા એને જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ શું થઈ શકે એનો એ ગાઈડન્સ જે છે એ જે તે ખેડૂતને આપશે કે ભાઈ તમારે આ કરવાની જરૂર છે, અથવા તો એમાં તમારો પાક સારો હોય ને કોઈ ખેડૂત પૂછે તો એ ના પણ પાડી દેવામાં આવે કે અત્યારે તમારે 1 અઠવાડિયા સુધી કંઈ કરવાની જરૂર નથી. પછી ઓલ ઓવર તમને શું લાગે, મગફળીનું ચિત્ર શું લાગે? ઘેડનું, સિટીનું, શહેરોનું, ગામડાનું, બધાનું આમ કેવું લાગે છે? કેવું લાગે, મતલબ કે શું છે આમાં પાકની દ્રષ્ટિએ? જોગલભાઈ, મગફળીનું ખરેખર વાવેતર બહુ વધારે પ્રમાણમાં થયું છે, અને એક રીતે જોઈએ તો મગફળીનું ઉત્પાદન પણ બહુ બધું આવશે, કારણ કે અત્યારે ખેડૂતો જાગૃત થઈ ગયા છે, હોશિયાર પણ બન્યા છે. ઉત્પાદન લેવાની ઝંખના જે છે એ ખેડૂતોમાં હવે આવી છે. 20 મણ કરતા હોય તો 25 મણ કેમ થાય એવું એ વિચારતા થઈ ગયા છે. તો ઉત્પાદન પણ સારું આવશે, પણ તો પણ આપના માધ્યમથી જેટલા પણ ખેડૂતો આ જોઈ રહ્યા છે એને એક સંકલ્પ કરવાનો જ છે કે ભાઈ મારે વીઘે 30 મણ મગફળી થવી જ જોઈએ, અને 30 મણ મગફળી કરવા માટે થઈ અને તમે આવા જે માધ્યમનો પણ ઉપયોગ કરી શકો, જે ખેડૂત મોલ એપ્લિકેશનની વાત થઈ એનો પણ ઉપયોગ કરી શકો. તમારા વિસ્તારમાં પણ જે કોઈ બીજા એવા નિષ્ણાંતો હોય એમની પણ સલાહ લઈને જે કંઈ ઘટતું હોય એ ઘટતું કરી અને તમારું ઉત્પાદન કેમ શ્રેષ્ઠ આવે એવી મહેનત કરવાની છે. એક છેલ્લો પ્રશ્ન એ તો, અત્યારે આમ ખેડૂતોને બહુ વ્યાજમ ટાઈમ છે, આંગા બેસે તો ખાતરમાં દ્રષ્ટિએ તમે શું માનો છો? બધા બહુ વેરાયટી વાળી માર્કેટમાં આવી ગઈ છે, પ્રાકૃતિક વાળા આવી ગયા છે, પેલા આવી ગયા. તમારું શું કહેવા, તમારી શું સલાહ છે કે અત્યારે આંગા બેસે છે, કયું ખાતર નાખવું જોઈએ? ખરેખર મગફળીની અંદર જે છે એ બહુ વધારે પડતા ખાતરની જરૂર પડતી નથી, પરંતુ અમુક ખેડૂતોને કદાચ પાયામાં ખાતર ના હોવાનું હોય તો અત્યારે 20-20-0-13 વીઘે 15 કિલો અને એની સાથે પોટેશિયમ સોનાઇટ, પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર એ વીઘે 4 થી 5 કિલો મહાલાભ નામે આવે છે, એનો ઉપયોગ કરી શકાય. એ સિવાય અમુક જમીન હલકી અથવા તો નબળી હોય તો એની અંદર સુયા બેસવાની શરૂઆત થઈ ગયા પછી, પેલા નહીં, 45, 50 કે 55 દિવસે 20-20-0-13 વીઘે 10 થી 12 કિલો પ્રમાણે, અને એની સાથે 90% સલ્ફર જે છે એ વીઘે કિલો પ્રમાણે નાખવાથી તેલની ટકાવારી પણ વધશે અને ઉત્પાદનની અંદર પણ ફાયદો થશે. સારું, તો કનાડાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને આના પછીનો બીજો સ્ટેજ છે, માની લો અત્યારે 40 થી માંડી 60 અથવા 45 દિવસની મગફળી હશે, નેક્સ્ટ ટાઈમ આપણે બીજો બી કોઈ એવો વિડીયો બનાવશું કે હવે એન્ડમાં મગફળી નીકળે છે એની પહેલા શું કરવું, કઈ રીતે આખી બધી માવજત, એ નેક્સ્ટ ટાઈમ અમે તમારો લાભ લેશું. તમે અમને ટાઈમ આપ્યો એ બદલ તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.